તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક બસ આ પેલા મહારાજ નહીં દેખાતા 2-3 દિવસથી. હા 2 દિવસે નહીં દેખાતા. તમારે શું કામ હતું? આ છે ને કાલે વ્રત છે મારે સોમવારનું, તો મારે કથા વંચાવડાવવાની એટલે એમની રાહ જોઉં છું. લો આવી જાય. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ મહારાજ. બહુ લાંબુ જીવન, તમને જ યાદ કરતા હતા ને તમે આયા. બોલો બોલો. કથા વંચાવવાની છે. સત્યનારાયણની કથા હોય, અન્નપૂર્ણામાની કથા હોય, સોમવતી અમાસની હોય, દશામાના વ્રતની કથા હોય, તમે કોઈ કથા વાંચી દઈએ. બોલો. હા કથા જ વંચાવવાની છે મારે. વાહ. મારે છે ને ભાખરીયો સોમવાર છે. અચ્છા. કાલે વ્રત છે મારે, તો એની કથા વંચાવવાની. અચ્છા, ભાખરિયા સોમવાર. તો વાંચી દઈએ, એમાં શું મોટી વાત છે. ચલો. પણ આજે નહીં, ભાખરીયો સોમવાર છે. સોમવાર તો કાલે છે ને. અરે હા 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 સોમવાર કાલે છે. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. અત્યારે મારે છે ને પેલા કોકિલાબેન છે, એમના ત્યાં સત્યનારાયણની કથા વાંચવા જવું છે, તો હું ત્યાં વાંચું છું. કાલે હું તમારી વાંચી દઈશ. જય શ્રી અરે કૃષ્ણ. મહારાજ, તમારે પેલી દક્ષિણા કેટલી આપવાની મારે? દક્ષિણા આપી દેજો ને, જે તમને મનમાં ખુશી આવે એ આપી દેજો. અરે ના ના, એવું ના હોય. પછી કાલે ઉઠીને તમારું મન દુઃખ થાય ને, એવું ના ચાલે. તો કહી દો સાચી તમે. વાત છે, સાચી વાત છે. એક કામ કરો, આમ તો કથાના અમે 101 રૂપિયા લઈએ છીએ, તો 101 રૂપિયા આપી દેજો. હા પણ અમારે 2 જણને કથા સાંભળવાની છે. તો 2 જણ છે તો 201 રૂપિયા આલી દેજો. આ કોઈ આમ કોઈ વ્યાજબી કરો. હવે બેન, તમને મારે શું કહેવાનું? માણસ એના ઘરે પ્રસંગ કરે તો વાજાવાળામાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નથી કરતો. ડીજે બોલાવે ને બેન્ડ બાજા બોલાવે, જમવામાં કોઈ કરકસર નથી કરતો, એમાં કોઈ કપાત નથી કરતો, મંડપમાં કપાત નથી કરતો, એમના ઘરના કપડામાં કપાત નથી કરતો. અને જ્યારે બામણની વાત આવે ને ત્યારે કંઈક વ્યાજબી કરો. બામણને બીજો ધંધો શું હોય બેન? અમારે તો ભિક્ષામ દેહી ને કથા વાંચીને પેટ પૂરું કરવાનું હોય છે. એટલે બાકી તમને મનમાં આવે એમને આપી દેજો. ઠીક છે? ચાલો, જય શ્રી કૃષ્ણ. કાલે આવી જઈશ. રમણીને યાદ કરાઈ આવું, હો. વ્રત છે. ઓ રમીલા! રમલી! હા બોલ મંગુ, શેની બૂમો પાડે છે? શું છે? જો 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 ભચડ ભચડ. આ કાલે ભચડતી નહીં, તને યાદ છે ને? કાલ શું છે? આપણે વ્રત છે કાલે. શેનું વ્રત? ભાખરીયો સોમવાર. તાર કરવાનું છે ને? આ તું આ ફસકી ના જતી પાછી. એ બાપુ, હું કયો કરે? કાલે ના ખાતી ભાઈ, તું આજે જેટલું ખાવું એટલું ખાઈ લે. કાલ વહેલી 9 વાગે નહીં ધોઈને આવી જજે માર ઘેર. અને મેં પેલા મહારાજને બી કહી દીધું છે કથા વાંચવા આવવાનું. 100 રૂપિયા લેતી આવજે એમના દક્ષિણાના, હો ને? લાય તું મને આપી દે. તું આજથી તારું વ્રત ચાલુ. ચાલ જા અંદર. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. શ્રીમન મહાગણપતિ ગજાનંદ મહારાજ કી જય હો. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વકામાર્થ સિદ્ધયે. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. બોલો શ્રી સોમેશ્વર મહાદેવ કી જય. એક ગામમાં એક સોમેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો. એને એક સુંદર પત્ની હતી. મહારાજ, આ સુંદર કેવું જરૂરી છે? સાચી વાત છે. કાળી હોય કે ધોળી, એક પત્ની હતી એમ કોણ મહારાજ? હા. અરે યજમાન, અહીંયા જે લખ્યું છે એ જ હું બોલું છું. અને હું કથા વાંચવા આવ્યો છું, કથા કરવા નથી આવ્યો. જે હોય વાંચું? હા? લખ્યું હશે, વાંચી નાખો. અને પતિ પત્ની બંને કર્મનિષ્ઠ અને ઈમાનદાર અને સ્વભાવે નિર્મળ હતા. એના ગામમાં સોમેશ્વર ભીખ માગી, ભિક્ષા માગી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ક્યારેક ભિક્ષા ન મળે તો ભૂખ્યા પેટે પણ સૂઈ જતો હતો. હાય બચારા, આ ચિયું ગોમ હતું? એક બ્રાહ્મણના આખું ગોમ થઈને 2 રોટલી ના ખવડાય કે? ચિયું ગોમ છે? આ લખ્યું છે કોઈ ગોમનું નામ? આપણે જઈએ રમલી. હા, આપણને ખબર તો પડે. કેજો આ ગોમમાં વસ્તી કેટલી છે? જો વધારે હોય તો ખવડાવવું જ જોઈએ. આવી રીતે થોડું કોઈ ભૂખ્યું રખાય. અને ઓછી હોય
તો એને એ ગોમ છોડી દેવું જોઈએ. મૂર્ખો કહેવાય ત્યાં પડી રહ્યો છે. આપણે પેલા નહીં કોકી ભાભી પેલા એ શિફ્ટ ના થઈ ગયા અહીંયા એમનું હા, કામ સાચી વાત હો મમ્મી. તો એને શિફ્ટ થઈ જવું જોઈએ. આવી રીતે થોડી કોઈ ગામમાં આવી રીતે રહેવાય. યજમાન મારી વાત સાંભળો. આમાં કથામાં પસ્તી કે વસ્તી કઈ લખવામાં ના આવે અને આ જે છે એ પ્રમાણે હું વાંચી રહ્યો છું, બરાબર? એટલે તમે શાંતિથી કથા સાંભળો. આગળ વાંચું. વાંધો નહીં વાંચો. આ તો અમને દયા આવી તો કીધું અમે એના બારામાં. વાંચો. અને એકવાર સોમેશ્વર આખા ગામમાં ભિક્ષા માંગવા માટે જાય છે, પરંતુ આખા ગામમાંથી એને ભિક્ષા મળતી નથી. નિરાશ થઈ, ઉદાસ થઈ અને પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે અને પોતાની પત્નીને કહે છે કે આજે મને ભિક્ષા નથી મળી. ત્યારે બંને દંપતી દુખી થઈ, નિરાશ થઈ અને ઘરે બેઠા છે. ત્યાં જ ઉપર શિવજી એટલે કે ભોળાનાથ મહાદેવને એમની કસોટી કરવાનું મન થાય છે અને સાધુનું વેશ ધારણ કરી અને શિવજી મહારાજ એમના ઘરના આંગણે આવી અને બૂમ પાડે છે કે ભિક્ષામ દેહી મૈયા. ત્યારે બંને દંપતી એ મહારાજ તે એમનો કોઈ આપ્યું કે પછી એમને મોકલી દીધા? બિચારા જો કોઈ હતું તો નહીં હાલવાનું તો વાંચું. અમને તો વાંચો. ત્યારે સોમેશ્વર અને એની પત્ની દરવાજો ખોલીને આંગણે આવેલા સાધુને મળે છે, દર્શન કરે છે, પ્રણામ કરે છે અને પ્રેમથી કહે છે કે હે સાધુ મહારાજ, આજે અમને ભિક્ષામાં કાંઈ નથી મળ્યું, એટલે અમને માફ કરજો કે અમે તમને કંઈ જ નથી આપી શકતા. જેટલો હારો છે બચારો. પૂછે છે તમ અમાર જો કોઈ નહીં તમને હું ખવડાવું. મારા જેવીને પૂછ્યું ને તો કહી દઉં હું તો કે મેં જ કોઈ ખાધું નહીં તમને હું ખવડાવું. હે મંગુ, પણ મને એક વિચાર આવે છે કે આ બ્રાહ્મણની પત્ની કેવી? એને લગ્ન કર્યા પહેલા વિચાર્યું નહીં હોય કે આ મને ખવડાવશે કે નહીં ખવડાવે? એની તપાસ કઈ નહીં કરાઈ હોય? મંગુ, તને ખબર છે ને મેં લગ્ન કર્યા ત્યારે મેં કેટલી તપાસ કરાઈ હતી? અરે બેંક બેલેન્સ સુદ્ધા મેં જોઈ લીધેલું એનું. તોય તને હારું ના મળ્યું. અમારું ઘર જો કેટલું મસ્ત મોટું છે. ઓય એની કથા હોબળસ તું. તમારી કથા પૂરી થઈ હોય તો હું આ કથા વાંચું. ત્યારબાદ સાધુના વેશમાં આવેલા શિવજીને દયા આવી ગઈ અને દંપતીને કીધું કે જો તમારે તમારા દુઃખ અને દર્દ દૂર કરવા હોય તો તમારે આ શ્રાવણ માસના પહેલા સોમવારથી 21 દિવસનું વ્રત કરવું પડશે. ત્યારે બંને દંપતીએ કીધું કે હે સાધુ મહારાજ, અમારે કયું વ્રત કરવાનું છે? ત્યારે સાધુના વેશમાં આવેલા શિવજીએ કીધું કે હે બ્રહ્મદેવ, તમારે ભાખરિયા સોમવારનું મમ્મી, તને તો બહુ ખબર છે હો મમ્મી. પહેલા જ કીધું કે ભાખર વાંચું. વાંચો. ત્યારબાદ શિવજીએ કીધું કે તમે ભાખરિયા સોમવારનું વ્રત કરો, જેથી તમારું દુઃખ અને દરિદ્ર દૂર થશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત કરશો. બોલો શ્રી સોમેશ્વર મહાદેવ કી જય. મહારાજ કથા પતી છે? જી, ભાખરિયા સોમવારની કથા આટલી જ હોય. હે આમાં તો પેલું આવ્યું ને લીલાવતી, કલાવતી, પેલો કઠિયારો એ બધું તો આવ્યું જ નહીં. અરે યજમાન, જો હશે અંદર. અરે યજમાન, તમે અડધી જ વાંચો. અરે યજમાન, એ સત્યનારાયણની કથામાં આવે, આ ભાખરિયા સોમવારના વ્રતમાં ના આવે. હે અમે હોબળી છે કથાઓ ચમ આપડા પરમ દિવસ કથા હોબળવા જતા જ્યાં તમે તો હતા કથા વાંચતા હતા. પહેલો અધ્યાય, બીજો અધ્યાય બધું વાંચતા હતા. એની અંદર જ આવ્યું હતું લીલાવતી, કલાવતી, કઠિયારો બધું કેટલું બધું આવ્યું હતું. અરે. કેટલું મસ્ત હતું. અને તમે અમને પટાઈ નાખ્યા આટલી કથા વાંચી. અરે મારી વાત સાંભળો, એ ભાખરિયા સોમવારમાં ના આપણે આખી પેલી દક્ષિણા હાલવાની ને આપણે કથા અલા ભાઈ, એ ભાખરિયા સોમવારમાં ના આવે, સત્યનારાયણમાં મને આવે. ખબર છે. અરે. પણ જેટલી કથા વાંચો છો તમે આવી અડધી કથા વાંચીને અમને પટાવવાનું નહીં. એટલે મને એવું લાગે છે કે તમારે આ બધી વાતો કરીને મને દક્ષિણા નથી આપવી. ચી વાત કરો છો? આ તમારે દક્ષિણાને તૈયાર રાખી છે. હાલો કેટલા 100 રૂપિયા હતા. હા. આ મેં 220 રૂપિયા લો, 10 રૂપિયા વધારે તું મને આલ દેજે પછી. હા. અમાર તો આલી જ હતી પણ તમે પેલું બધું અડધું બોલ્યા નહીં. પેલું કલાવતી, લીલાવતી ને એવું બધું કઠિયારો. અડધી કથાઓ વાંચીને પૈસા લઈ લો. જો યજમાન, હું તમને 500 વાર કહી ચૂક્યો છું કે એ બધું છે ને સત્યનારાયણની કથામાં આવે, 5 અધ્યાયમાં. અને અત્યારે જે વાંચી છે એ ભાખરિયા સોમવારની કથા વાંચી છે અને સત્યનારાયણની કથા કરવા માટે તો બહુ મોટો તામઝામ કરવો પડે, બહુ મોટો ખર્ચો થાય.
હા તો કરો ને, અમે જો ના પાડી છે એ બધું, પણ અમારે કથામાં આવવું જ જોઈએ. આવું જ જોઈએ. તો એમાં એવું હોય કે ગામમાં જેટલા મંદિર હોય એ મંદિરમાં સવારે ઉઠીને સત્યનારાયણની કથા કરતા પહેલા મંદિરે દર્શન કરવા જવું પડે. દરેક મંદિરે દર્શન કરી પ્રદક્ષિણા કરી અને પછી ઘરે આવવાનું. ઘરે આવીને રવાનો શીરો શેકવાનો, આપણા સ્વજનોને, આપણા આડોશી પાડોશીને બધાને તેડાવવાના, પછી અહીંયા પાઠ પૂરવાના. પાઠ પૂરી સત્યનારાયણ ભગવાનને આપણે પૂજા કરવાની અને આરતી પૂજન બધું કરવાનું. ને છેલ્લે આપણે પ્રસાદ જ્યારે આપીએ ત્યારે આખા દિવસ દરમિયાન ભૂખ્યા રહી અને પ્રસાદ ગ્રહણ કરી અને આપણે કથા ત્યાં પૂર્ણ કરવાની હોય. અચ્છા, એટલે આખો દિવસ ભૂખ્યું આખા દિવસ તમારે ભૂખ્યું રહેવું પડે. ના ના, આપણે આ કથા સારી જ હતી. આ મસ્ત કથા હતી, ભાખરિયા સોમવારની, હે ને? મારા તમને કથા વચાઈ ગઈ ને તમારી. તમે પેલું દક્ષિણાઈ મળી જાય તમને, તમને આમ સંતુષ્ટિ થઈ ગઈ. હા, તો હવે આપો પેલું. શું ધ્યાન ધરજો, વધારે આવશે. શું પ્રસાદ. કથા વાંચ્યા પછી પેલું પ્રસાદ આપવો પડે ને. અમે હોંભળી છે કથા બધે જઈ જઈ. શીનો પ્રસાદ? તમે આલો તો છો છેલ્લે. અરે પેલો રવાનો પ્રસાદ. અરે પાછું તમે સત્યનારાયણની કથાની વાત કરવા માંડ્યા. અરે સત્યનારાયણની કથામાં રવાનો શીરો બને અને ફ્રૂટ ને બધું ત્યાં એમાં આવે. એવું હોય તો મહારાજ એક આછી વાત કહું, પેટ ખોલીને વાત કરું. હા, મને તો એવું કે આ રવાનો પ્રસાદ, આ ફ્રૂટ બ્રૂટ બધું તમે લઈને આવો. એટલે મને એવું કે 200 રૂપિયા આરું અમને તો થઈ ગયું. કથાય વંચાઈ જશે ને શીરોય મળી જશે. તમારા જેવા લાલચી યજમાન મેં ક્યારેય જોયા નથી. હે? અને તમને જો એમ થતું હોય ને તો ઉભા રહો, હું પેટ છૂટી વાત કરું. લો પકડો. અરે ના ના, અરે લો પકડો, લઈ લો. ના ના મહારાજ. ના, હું તમારા ઘરેથી ટિફિન બંધાઈ તમને આલી દઉં રવાના શીરાનું. બુદ્ધિના બારદાન. જય સોમનાથ મહાદેવ કી જય હો. આ વિડિયો ક્લિપ બનાવવાનો ઉદ્દેશ્ય મનોરંજન તો છે જ, સાથે સાથે એક ધાર્મિક બનવાની પણ એક વાત છે. ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણા યજમાનો આ કથા પૂજા જે કે કરાવતા હોય છે માત્ર ને માત્ર પ્રસાદી કરાવવા માટે કરતા હોય છે. જેમ કે તમે હમણાં જોયા, એમને સત્યનારાયણની કથાનો પ્રસાદ ખાવાનો શોખ છે અને એમાં એ લોકો કથા કરાવે છે. પણ એવું ન કરતા સાથે સાથે કથાનો જે સાર છે એ આપણા જીવનમાં ઉતારતા શીખજો. અને હા, આ ભાખરિયા સોમવારની કથાની દક્ષિણામાં આવા યજમાનો સત્યનારાયણની કથા ના કરાય લે એનું પણ ધ્યાન રાખજો. બોલો જય પરશુરામ. કોણ? આવો. નાગ દોષ હોય, પિતૃ દોષ હોય, વાસ્તુ દોષ હોય, ઘરમાં અશાંતિ હોય, સુખ શાંતિની પ્રાપ્તિ ન થતી હોય, સંતાન પ્રાપ્તિ ન થતી હોય, કોર્ટના ચક્કર થતા હોય, પ્રેમમાં નિષ્ફળતા મળતી હોય, પતિ સાથે ઝઘડા થતા હોય, ઘર સંસારમાં આગ લાગતી હોય, દરેક સમસ્યાનું એક જ નિવારણ, જીતુ જ્યોતિષ. અચ્છા, તો તમે પેલું હાથ જોઈને ભવિષ્ય જ્યોતિષ બતાવો એ ને? આવો આવો, મારે બધું બહુ બધું બતાવવાનું તમને. નમો નારાયણ. નારાયણ. તમારો હાથ લાવો. હે? એવું હાથ જોઈને મારે કોઈ નહીં બતાવડાવું જ્યોતિષ પોતિષ. મને તો છે, મને આમ તકલીફો છે, પણ એવી નથી. આમ હાથ જોઈને નહીં જોવાની. તો મારે તો એવું જોવું છે કે મારા વર છે ને એનું આયુષ્ય કેટલું લાંબુ છે. ઓકે ઓકે ઓકે. ઓમ નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. મારું જ્યોતિષનું જ્ઞાન બોલી રહ્યું છે કે તમારા પતિશ્રી 5 થી 7 વર્ષની અંદર ગુજરી જવાના છે. હાય હાય, શું વાત કરો છો મહારાજ? સાચી વાત કરું છું. મહારાજ, કોઈક એવું બતાવો જેનાથી મારા ધણીનું આયુષ્ય લોબુ થઈ જાય. વાહ! આજના સમાજમાં, આજની જગતની અંદર આવી પ્રેમ કરનારી પત્ની મેં પ્રથમ વાર જોઈ છે. વાહ, ધન્ય છે દીકરી તું. ના, એવું પ્રેમ એવું છે નહીં, એ બધું તો બરાબર છે, પણ આ આયુષ્ય કેવી રીતે વધારવાનું એની કોઈક બતાવો ને, એ કેવી રીતે કરવાનું? પણ વાલિકી, તારે તારા પતિનું આયુષ્ય લાંબુ કેમ કરવું છે? અરે મહારાજ,
આ ગૌરી વ્રત ને જયા પાર્વતીના વ્રત આ બધા વ્રત કરી કરીને આવો વર મને મળ્યો છે. આવું એટલે કેવું? ઘરના બધા કામ કરે ને એવો. મારું વર છે ને સવાર 6 વાગે ઉઠી જાય, પછી મને ચા આપ, નાસ્તો આપ, કચરા પોતું કરે, વાસણ ઘસે, મારા કપડાં ધોઈ નાખ, બધું જ કરે. અને પાછા છે ને નોકરી કરે છે એ સરકારી. બોલો આવો વર મળે? આવા વરને તો 100 વર્ષ નહીં 200 વર્ષનું આયુષ્ય હોવું જોઈએ મારા વરને. વાહ પ્રભુ વાહ, તારી લીલા પરંપાર છે. ઘોર કળિયુગ. આને એના પતિનું આયુષ્ય લાંબુ નથી કરવું, પણ ઘર ઘાટીનું આયુષ્ય લાંબુ કરવું છે. વાહ, વાંધો નહીં. એ વ્રત જીવ્રત માતાનું વ્રત તમે સંપૂર્ણ શ્રદ્ધાથી કરજો, તમારું કામ થઈ જશે. એ કેવી રીતે કરવાનું? એ વ્રતની અંદર તમારે આખો દિવસ નકોડો ઉપવાસ કરવાનો છે, માતાજીની સેવા પૂજા કરવાની છે, એમની કથા સાંભળવાની છે અને રાત્રે જાગરણ કરી અને એમનું સ્મરણ કરવાનું છે. મહારાજ, આ વ્રત કરવાનું છે બધું બરાબર, જાગરણે કરીશ, કથાએ વાંચીશ, પણ આ પેલું આખો દિવસ નકોડો ઉપવાસ ના કરી ના ચાલે? ચાલે. એનો તોડ છે શાસ્ત્રોમાં. તમારે કાંઈ નથી કરવાનું, એકટાણું કરવાનું. તો ચાલે ને? હા, પણ માતાજીના મંત્રોનો જાપ તમારે ડબલ કરી દેવાનો. સારું. તો એમનું આયુષ્ય લોબુ એકદમ લોબુ થઈ જશે? જી, અવશ્ય થઈ જશે. લાવો મારી દક્ષિણા. દક્ષિણા? એ તો અમારે એમનું આયુષ્ય જેટલું આમ લોબુ થશે ને એટલા તમને હું રૂપિયા લે, એટલી દક્ષિણા આલે. હું કેમ ચિંતા કરો છો? સવારમાં પહેલું ઘરાક મળ્યું એણે મને પાટું માર્યું. કોઈ વાંધો નહીં. નમો નારાયણ. ભગવાન તમારું કલ્યાણ કરે. નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. આ ગણપતિની જેમ પલોટી વારીને બેહી જશો, ઘરનું કોઈ કામકાજ થવાનું નહીં તમારાથી. હે, આ હવારનો હું મંડ્યો છું, મારે કેટલું કરવાનું? આ રહોડામાં ગયો, ક્યારનો રહોડું આખું સાફ કર્યું, વોશ બેસિન સાફ કર્યું, આ રાતનો બધો એઠો વાહણો હતો એ ધોઈ ધપાટીને મેલ્યો. હજુ મારે ઓફિસ જવાનું છે, ટિફિન બનાવવાનું છે, કેટલો કામ કરવાનો મારે. મેં તને હવારનું કીધું છે તું કચરો વાર નાખજે, પોતું હું કરી નાખે, તારથી કચરો નહીં કરાતો? કશું નહીં થાય. ચમ નહીં થાય? મારે વ્રત છે અને આ જોતા નહીં? આ પોપટ તો 2-4 દિવસથી પાડ્યો છે ને. આ હાજો હતો તારે ચિયો કામ કરીને ઉધાવરી ગયો તમે? વ્રત રાખીને બેહી જઈશે આરસુની તીર. હાવેનો જોશે. તમને ખબર, તમે રોજ કચરો વાળો છો. મને હું ખબર. જાગ્રત છે મારા. આ બાથરૂમમાં મારા લુગડો પડ્યો છે કાલનો, ધોઈ નાખજો. બસ એ જ બાકીનું છે મારે ધોવાનું. ના હોય તાણે. દેવી, આપ શાનું વ્રત કરી રહ્યા છો? સ્વામી, હું એવરેજ વ્રતનું વ્રત કરી રહી છું. આ વ્રત કરવાથી શું ફાયદો થાય દેવી? આ વ્રત કરવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે, પ્રતિષ્ઠામાં વધારો થાય છે, સંતાન પ્રાપ્તિ થાય છે અને સૌથી વધારે પતિનું આયુષ્ય ખૂબ લાંબુ થાય છે. દેવી, આ વ્રત કેવી રીતે કરવાનું હોય છે? સ્વામી, આ વ્રત આખો દિવસ ભૂખ્યા રહીને કરવાનું હોય છે, પણ મારા જેવા લોકો જે ભૂખ્યા ના રહી શકતા હોય એ એક ટાઈમ જમીને પણ આ વ્રત કરી શકે છે. 2 ટાઈમ તો ગડુચી ચૂકીશું અને 1 ટાઈમની ચો વાત કરું છું. અને તારે છે ને મારા આયુષ્યની તો ચિંતા કરવાની જરાય જરૂર નથી. મારે તો વહેલામાં વહેલું ગુજરી જવું છે. અરે એવું ના બોલશો. આ વ્રત મેં તમારા હાટુ તો કર્યું છે, તમારું આયુષ્ય આમ લોબુ થાય ને એના માટે જ કર્યું છે. ના કરીશ. મારે લોબુ આયુષ્ય કરીને આવું જીવન નથી જીવવું. રોજ કોમ ઘરનો બધો મારે કરવાનો. આવું જીવન જીવવા કરતો તો ગળે ટૂંપો દઈને ગુજરી જવું સારું. અરે કહું છું ના બોલશો એવું. ના બોલશો. પતિનું આયુષ્ય લોબુ થાય. ના જોયું હોય તો કેટલું કોમ બાકી છે ને મારે તો હજુ ઓફિસે જવાનું છે અને દેવીએ વ્રત કર્યું છે. સ્વામી, મારી ચરણ પાદુકા. હમણો વ્રત કર્યું છે ને તારી ચરણ તો દૂરની વાત છે, પાદુકાન ચરણ બેને તોડી નાખે.
એ કોમ કરી કરીને થાકી ગયો છું. બે ઘડી જરા ઝબકી માર્યો, બધું શરીર કળે છે બચાર પર. ઊંઘી જા બાપડા, જેટલું કોમ કરે ઘરનું. આ વ્રત તો મેં કરી નાખ્યું, પણ આ વ્રતનું ફળ મને મળ્યું કે નહીં મળ્યું, આ અમનું આયુષ્ય વધ્યું કે નહીં વધ્યું, એ તો જાણવું પડે ને. શું કરવું તો ખબર પડે કે આયુષ્ય વધ્યું કે નહીં કરવું. એ હા, આઈડિયા આવી ગયો મને. ઓરિજિનલ કરણ. હાય હાય, ઉકલી જાગું. અરે અમે એક ટાઈમ ખાઈને છે ને ખોટું કર્યું, નતું ખાવા જેવું, એમાં જ ઉકલી ગયા. ચેક તો કરવા દે. મંગુ, મંગુ, ઓ મંગુ, મંગુ. ઉકલી જાય ઉકલી. એમને એમ કે અમે એકલો વ્રત રાખીએ. અલ્યા ભૈયા, વ્રત તો મી રાખ્યું તું મી. આ વહેલી ઉકલી જાય ને ઈનું ઉકલી જાય. બરાબર. હું કોઈ ઉકલી નહીં. અને તમે એનું વ્રત રાખ્યું તું? આ તું વહેલી ઉકલી દઉં ને એનું. કશું નહીં, પણ આ બધું તે શું કર્યું મને? આ બધું આ તમને કરંટ આલ્યો. એના માટે કરંટ આલ્યો. ચેક કરવા શું કે મારું વ્રત ફળ્યું છે કે નહીં. હે? મારું વ્રત ફળી ગયું. તમે હાજા અમરા છો, તમારું આયુષ્ય લાંબુ થઈ ગયું. ફરી પાછું આ લમણોમાં કોમ લખાયું મારું, એના કરતો તો ઉકલી ગયો હોત તો સારું. પણ મંગુ, આ મારું વ્રત ચમ ના ફળ્યું? ત્રણ ટાઈમ ડોજામ ભર્યો થાય ને વ્રત ફળે. એ વાતે સાચી, પણ હવે તું જોજે, હવે હું વ્રત જે રાખીશ ને, નકોળો ઉપવાસ કરીને વ્રત રાખી, પણ મારું વ્રત ફળાયા વગર રહું નહીં. શું વ્રત હે? શું વ્રત ફળાયો? ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બાકી ઓમોનું કશું કરતા નહીં. એટલે હું વ્રત રાખે એમ. છોડા વડા કોમ કરો, વ્રત રાખે વાળા.